સાસણમાં સીએમ કોમન મેન બની સ્થાનિક જનોને મળ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરળતા, મૃદુતા અને નિખાલસતા પ્રવાસીઓ અને વેપારીઓને સ્પર્શી ગઈ હતી। સ્વદેશી અને સ્થાનિક પ્રોડક્ટ વેચતા તથા હસ્તકલાના સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સાસણમાં વડાપ્રધાનની મુલાકાત બાદ પ્રવાસીઓમાં સતત વધારો જાણી મુખ્યમંત્રીશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો। બજારમાં સ્થાનિક લોકોની વચ્ચે જઈને મુખ્યમંત્રીશ્રીએ ચા પીધી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરળતા, નિખાલસતા અને સંવેદનાસભર સ્વભાવ સાસણના લોકો, સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીને હૃદય સ્પર્શી ગયા હતા। મુખ્યમંત્રી જૂનાગઢમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ સાસણ ગીર પહોંચ્યા હતા। ગઈકાલે રાત્રે સિંહ સદનમાંથી મુખ્યમંત્રીશ્રીએ બહાર નીકળી એક કોમન મેનની જેમ બજારમાં લોકોને મળ્યા હતા। એટલું જ નહીં, તેઓ ગીરની પ્રખ્યાત કેરી પ્રોડક્ટ સહિતની સ્થાનિક સ્વદેશી પ્રોડક્ટ, સિંહની પ્રતિકૃતિવાળી હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીના સ્ટોલ પર પહોંચ્યા અને સ્વદેશી ચીજ વસ્તુઓ અને હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીઓને પ્રોત્સાહન આપ્યું હતું। ત્યાંથી આગળ વધીને મુખ્યમંત્રી માર્ગમાં લોકોને મળી તેમના ખબર અંતર પૂછી તેમની સાથે વાતચીત પણ કરી હતી। વડાપ્રધાનની સાસણની મુલાકાત બાદ સાસણમાં સતત પ્રવાસીઓનો વધારો થઈ રહ્યો છે અને સાસણ આજે વિશ્વના પ્રવાસન નકશા પર અંકિત થઈ રહ્યું છે અને તેની સાથે સિંહ સંવર્ધનમાં સૌની સહભાગિતા સહિતની ગૌરવભરી ગાથા જાણીને મુખ્યમંત્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ, બહેનો સાથે પણ સંવાદ કરીને તેમને શુભકામના પાઠવી હતી। પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓને મળીને લોક લાગણીને સ્વીકારી મુખ્યમંત્રીએ તેમની સાથે બેસીને ચા પણ પીધી હતી।